પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? હું હર્ષ પંડિત આપ સૌનું પેન્ટેડ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થીઓ, ધોરણ 10ની અદ્ભુત ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને તમને મૂંઝાવવાની શરૂઆત થઈ ગઈ, કેમ કે સાહેબ હવે બાયોલોજીના ચેપ્ટર શરૂ થાય છે ને એમાં ગોખવાની વાત આવે ને સાહેબ મને યાદ નથી રહેતું. મને મુશ્કેલી થાય છે, મને જે છે એ મૂંઝારો અનુભવાય છે. અને તમને બધાને ખબર છે ને મારા વાલાઓ કે મૂંઝારો અનુભવાય, મુશ્કેલી અનુભવાય તો એક જ સોલ્યુશન છે વિજ્ઞાનમાં કે હરસર કા હો સાથ તો ડરને કી ક્યા બાત. તો ગુજરાતના ગુજરાતી મીડિયમના ધોરણ 10ના વિદ્યાર્થીઓ જરા પણ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે તમને મૂંઝવતા દરેક પ્રશ્નનું સોલ્યુશન એટલે કે હરસર. વિજ્ઞાનનો કોઈ પણ અઘરમઘરો ટોપિક હોય અને સરળ ભાષામાં સમજવું હોય તો પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશનમાં આવી જવાનું અથવા તો યુટ્યુબ ચેનલમાં આવી જવાનું. તમને બધા જ પ્રોબ્લેમનું એક સાથે સોલ્યુશન મળી જશે મારા વાલા. તો રાહ કોની જોવો છો? ફટાફટ લાઈક બટન ઉપર લાઈક કરી દો અને તમારી ખુરશીની પેટી બાંધી રહ્યો, કેમ કે આજે તમને મૂંઝવતો ટોપિક કે સાહેબ ધક 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 જે થાય છે હૃદયમાં, હા ઓલું તમને જે છે એ હૃદય તમે કોઈને દઈ ન દેતા હોય, એક જ હૃદય છે, હા પછી તમે એમ કહો સાહેબ હૃદય કોકને દઈ દીધું પછી દુઃખ થાય, પછી હૃદય તૂટી જાય, બરાબર? હૃદય ક્યારે તૂટે નહીં ને તૂટવા ન દેવું, બરાબર? એ બંધ થાય તો આપણે બંધે નથી થવા દેવાનું અને તૂટવાય નથી દેવાનું મારા વાલા. તો હવે એની અંદર બે વસ્તુ આવે કે હૃદયથી શરીર સુધી અને શરીરથી હૃદય સુધી પહોંચાડવા માટે એક સરસ મજાની ધમની અને શીરા જેવી વસ્તુ આવે. અરે શીલા નહીં એલા એ ભાઈ, એ હું વિચારે છો તું મારા વાલા? શીલા નહીં, શીરા. એટલે ગરમા ગરમ શીરો આવે ઈ નહીં, ધમની અને શીરા બે નળીના નામ છે, ધમની અને શીરા. શું કહેવા માંગે છે, કેવી રીતે હોય છે, આ બધું જ કન્ફ્યુઝનનું એક જ વન શોટની અંદર સોલ્યુશન એટલે કે ધમની અને શીરાનો વન શોટ લેક્ચર. સાહેબ લેક્ચરની તમે વાત કરો છો, તમે બહુ સારું ભણાવો છો, સમજાઈ પણ જાય છે, પણ એની પ્રેક્ટિસ કરાવો છો શું સાહેબ? એને રિલેટેડ છે એક્ઝામમાં પૂછાય એ પ્રશ્નની તમે વાત કરશો? અરે મારા વાલા, આપણે શું વાત થઈ કે હરસર કાઓ સાથ તો ડરને કી ક્યા બાત. તો શરૂ કરીએ બધા જ પ્રશ્નનું સોલ્યુશન મારા વાલા. અહીંયા સરસ મજાનું તમને અહીંયા જે છે ચિત્ર બતાય છે. તો આ ચિત્ર શું કહેવા માંગે છે, કવિ શું કહેવા માંગે છે જોઈએ તો લાલ કલરની જે છે, લાલ કલરની જે નળી છે એને આપણે ધમની કહીશું. શું કહીશું? ધમની. રાઈટ છે સર? આને શું કહીશું? ધમની. અને આજે તમને બ્લુ કલરની જે નળી બતાય છે એને આપણે કહીશું શીરા. શું કહીશું? શીરા. હવે ઘણા શીરા આમ લખે પણ આમ લખાશે નહીં. ચાલો આપણે આવી રીતે લખીએ, શીરા. રાઈટ? શીરા. તો ધમની અને શીરા આવી રીતે હોય છે. અરે તમને જ્યાં જ્યાં ભૂલ થાય, જ્યાં જ્યાં મિસ્ટેક થાય, એ બધી જ વસ્તુનું સોલ્યુશન પણ જે છે અહીંયા લાઈવ કરવામાં આવે છે, બરાબર છે? તો કે ભાઈ ગરમા ગરમ શીરો એટલે આપણી શીરા, ગરમા ગરમ ધમની એટલે આપણી લાલ કલરની ધમકી. સાહેબ આની વચ્ચે ડિફરન્સ છે ભેગો થઈ ગયા છે, કોણ ક્યાંથી વહે છે ને કેવી રીતે વહે છે ને શું કરે છે કાંઈ ખબર નથી પડતી. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે શરૂ કરીએ છીએ ધમની અને શીરા વચ્ચેનો તફાવત. ગરમા ગરમ શીરો એવી આવી ધમની અને શીરા વચ્ચેનો તફાવત આપણે શરૂ કરીએ છીએ. તો મારા વાલા ધમની એટલે શું છે? તો કે ધમનીની જ્યારે શરૂઆત કરીએ એટલે ધમની જે છે એ શું કરે તો કે ઓક્સિજન યુક્ત હૃદય જે છે, હૃદય નહીં મારા વાલા, ઓક્સિજન યુક્ત રુધિર લઈ જવાનું કામ કરે છે. એટલે ધમનીનું કાર્ય શું છે તો કે ઓક્સિજન યુક્ત રુધિર લઈ જવાનું કાર્ય કરે છે. ઓકે સર, ડન છે. તમે ભણાવો એટલે પેલો ટોપિક ડન થઈ ગયો સર. શું કીધું તો કે ઓક્સિજન યુક્ત રુધિર જે છે એ લઈ જવાનું કામ કોણ કરશે? કાર્ય કોણ કરશે? તો કે ધમની. તો શીરાનું કામ શું છે? તો કે સાહેબ એનથી ઊંધું. એક યાદ રાખો, એક એની રહ્યા છે બાય વન ગેટ વન ફ્રી. એટલે ઓક્સિજન વિહીન રુધિર લઈ જવાનું કાર્ય ઓક્સિજન વિહીન રુધિર લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો કે ગરમા ગરમ શીરો એવી આપણી શીરા, બરાબર છે? શીરાબેન જે છે એ હોય છે. હવે બીજું વિચારવાનું છે વાલા વિદ્યાર્થીઓ કે ધમની અને શીરામાં બીજો શું ફેરફાર હોય? તો કે ધમની મારા કલે જાઓ જાડી હોય. શું હોય? જાડી હોય. ધમનીની દિવાલ જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય છે. ધમનીની દિવાલ જાડી અને વધુ
સ્થિતિસ્થાપક હોય છે. એકદમ ક્લિયર છે મારા વાલા, એકદમ ક્લિયર છે. હવે બીજી વાત તો કે શીરા, તો કે શીરાની દિવાલ પાતળી અને અને ધમની કરતાં ઓછી સ્થિતિસ્થાપક હોય છે. એટલે કે ઓછી સ્થિતિસ્થાપક હોય છે લખી શકીએ. બરાબર છે, ક્લિયર છે મારા વાલા, ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ઓકે ભાઈ, ક્લિયર છે મારા વાલા. તો કે ધમની અને શીરાના બે ટોપિક થઈ ગયા છે. હવે આપણે આગળ વધીએ છીએ અને ધમની અને શીરા વચ્ચે આગળ જોઈએ કે શું શું ડિફરન્સ આવે. બે આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો મારા વાલા, એટલે આપણે આગળ વધીએ. ચાલો, ક્લિયર છે. આ ઓપ્શન છે પણ એની આપણે ડિસ્કશન પછી કરશું, કેમ કે આપણે અત્યારે ધમની અને શીરાના ટોપિકની ડિસ્કશન કરી રહ્યા છીએ અને એની વચ્ચેનો ડિફરન્સની વાત કરીએ છીએ. તો ચાલો વાત કરી લઈએ ધમની અને શીરા. ઓકે સર, ક્લિયર છે? તો હા, ક્લિયર છે. હવે ચોથો મુદ્દો, ત્રીજો મુદ્દો શું થશે? ચોથોમાં શું છે તો કે ધમની અને શીરા વચ્ચેનો તફાવત શું આવે ત્રીજો? તો કે ધમની જે છે એ હૃદયથી અંગો સુધી લોહીનું વહન કરે છે. ધમની હૃદયથી લોહી સુધી, અરે હૃદયથી અંગો સુધી, એટલે લોહી સુધી નું આવે, તમે પણ બધા ગાંડા કરશો. હૃદયથી અંગો સુધી રુધિર લઈ જવાનું કાર્ય કરે છે. રુધિર લઈ જવાનું કાર્ય કરે છે. એકદમ ક્લિયર છે સર, સમજાઈ ગયું. તો ભાઈ શીરાનું કામ શું છે? તો કે શીરાનું કામ એવું છે કે શીરા એ અંગોથી હૃદય સુધી ઓક્સિજન વિહીન, એ લખવું હોય તો લખી શકાય, અથવા તો ડાયરેક્ટ સીધે સીધું લખવું હોય લખે તો કે સાહેબ શીરા છે શીરા એ હૃદયથી અથવા અંગોથી, ચાલો, શીરા એ અંગોથી હૃદય તરફ અથવા તો હૃદય સુધી ઓક્સિજન વિહીન, એટલે કે ઓક્સિજન વિહીન રુધિર લઈ જવાનું કાર્ય કરે છે. એકદમ ક્લિયર છે, એકદમ ક્લિયર છે મારા વાલા, એકદમ ક્લિયર છે. હવે તો કે ધમની જે છે એ ધમનીનો કલર કેવો હોય? તો કે લાલ રંગનો. કેવો હોય? તો કે લાલ રંગનો. અને શીરાનો કલર કેવો હોય? તો કે શીરાનો કલર વાદળી રંગનો. કેવા કલરનો હોય? તો કે વાદળી રંગનો હોય છે. એકદમ ક્લિયર છે મારા વાલા, એકદમ સરસ રીતે સમજાઈ ગયું છે કે ધમનીના, જ્યારે ધમની અને શીરા વચ્ચે 2 માર્કનો તફાવત પૂછાય ત્યારે આપણે મેક્સિમમ 4 માર્ક, 4 મુદ્દા લખવાના હોય. તો 4 મુદ્દા મારા ક્લિયર થઈ ગયા છે. શું 4 મુદ્દા આવે તો એની આપણે વાત કરી લઈએ મારા વાલા. પહેલો મુદ્દો જે છે એની આપણે ચર્ચા કરી. તો પહેલા મુદ્દામાં એવી વાત કરી કે ઓક્સિજન યુક્ત રુધિર, શીરા ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરશે. ધમનીની દિવાલ જાડી હોય, શીરાની દિવાલ પાતળી હોય. આની દિવાલ સ્થિતિસ્થાપક હોય. ઘણીવાર છે ને 4 ના 5 મુદ્દા કરવા શું કરી નાખવાનું? ધમનીની દિવાલ જાડી હોય, શીરાની દિવાલ જાડી હોય, પછી એનો પછીનો મુદ્દો લખી નાખવાનો. ધમનીની દિવાલ વધુ સ્થિતિસ્થાપક હોય, જ્યારે શીરાની દિવાલ ઓછી સ્થિતિસ્થાપક હોય. બરાબર છે? આવી રીતે લખી નાખવાનું એટલે ક્લિયર થઈ જાય. બરાબર. પછી શું કહેતો કે હૃદયથી અંગો તરફ ધમનીનું લઈ જવાનું કાર્ય કરે રુધિરને, અને અંગોથી હૃદય તરફ લઈ જવાનું કોણ કાર્ય કરશે મારા વાલા? તો કે શીરા. આનો કલર લાલ રંગનો, આનો કલર કેવો હોય? તો કે વાદળી રંગનો હોય. બરાબર છે? ક્લિયર છે મારા વાલા? ક્લિયર છે. અને હજી એક લખવું હોય તો લખી શકીએ કે ધમનીમાં રુધિરનું દબાણ વધુ હોય છે. રુધિરનું દબાણ વધુ પ્રમાણમાં હોય છે. કેવું હોય છે? વધુ પ્રમાણમાં હોય છે. જ્યારે શીરાની અંદર રુધિરનું દબાણ ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું હોય છે.
અરે વાહ સાહેબ વાહ, એકદમ જામો જામો પડી ગયો. આવું તો અમને ધમનીને શીરા ક્યારેય નહોતું સમજાણું, પણ તમે શીરો ખાતા ખાતા અમને એવું મસ્ત શીખવાડી દીધું ને કે મોજે મોજ પડી ગઈ મારા વાલા. આ પાંચે પાંચ મુદ્દા જે યાદ રાખે એને ધમની અને શીરા પાકું, અને એને રિલેટેડ એમસીક્યુ પૂછાય, 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય, 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય, બધું જ આવડે. ડન છે, ક્લિયર છે મારા વાલા. અને મોટા ભાગે કેવું હોય તો ધમની જે છે એ ક્યાં હોય તો કે જમણા કર્ણકમાં, આ ક્યાં હશે ડાબા કર્ણકમાં, રાઈટ. એ જોઈ લઈશું, એ હૃદય વખતે વાત કરશું. ચાલો, તો હવે મારા વાલા તમને આ થિયરી કેટલી સમજાણી છે એનું ઇવોલ્યુશન કરવા માટે આપણે જ્યારે જ્યારે ટોપિક સમજાવશું એની સાથે સાથે એમસીક્યુ પણ પ્રેક્ટિસ કરીશું, અને એનું હોમવર્ક પણ આપીશું કે જેથી કરીને તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી શકો કે તમને એસપી સરનું જે છે એ સમજાણું છે કે નથી સમજાણું મારા વાલા. અને જો તમને સમજાઈ ગયું હોય તો એકવાર હા મોજ હા કમેન્ટની અંદર જોવે ને જોવે. અને વાલા વિદ્યાર્થીઓ, આટલું સરળ ભાષામાં જો તમને સમજાતું હોય, અને હજી તો આની ખાલી શરૂઆત છે મારા વાલા, હજી તો આના ફોટોગ્રાફ્સ બતાડવાના છે, એની સાથે સાથે તમને વિડીયો બતાડવાનો છે મારા વાલા. એટલે મૂંઝાતા નહીં તમે કોઈ હો કે સાહેબ ખાલી આવું બોરિંગ ભણાવે છે. તમને ડિજિટલ યુગની અંદર એનિમેશન સહિત બતાડવાનું છે, એટલે કોઈ જાતા નહીં. બરાબર છે. તો શું કહેવા માંગે છે તો કે ધમનીનું મુખ્ય કાર્ય શું છે? ABCD ફટાફટ કમેન્ટ કરો. પહેલા ક્વેશ્ચનનો આન્સર ફટાફટ કમેન્ટની અંદર આવી જવો જોઈએ. ચાલો, પહેલા અને બીજા ક્વેશ્ચનનો આન્સર અહીંયા શીરા આવી રીતે લખ્યું છે, તો આપણે આવી રીતે શીરા લખશું. બરાબર છે. ઘણીવાર જે છે આવી રીતે શીરા લખે, આવી રીતે શીરા લખે, પણ વિજ્ઞાનની અંદર જે છે જોડણીના માર્ક તમારા કાપતા નથી. એટલે બહુ મૂંઝાવાનું નહીં, પણ આપણે ટ્રાય કરવાની કે મેક્સિમમ સારી રીતે લખાય. તો કે ધમનીનું મુખ્ય કાર્ય શું છે? હૃદય તરફ લોહીનું વહન લાવવું, લોહીને ફિલ્ટર કરવું, હૃદયમાંથી લોહીને શરીરમાં લઈ જવું કે ફેફસામાં લઈ જવું. અરે સાહેબ, તમે હમણાં શીખવાડ્યું હતું કે ધમનીનું મુખ્ય કાર્ય શું છે, તો કે હૃદયમાંથી અંગો તરફ લોહીનું વહન કરાવવું. એટલે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. બધા જ છોકરાએ સાચો જવાબ આપ્યો છે, અને મને ખૂબ ખૂબ આનંદ થાય છે મારા વાલા. હવે ગરમા ગરમ શીરો. આપણા શીરામાં કયા પ્રકારનું લોહી વહે? તો કે શીરામાં શુદ્ધ લોહી વહે, એટલે ન વહે. આવું તો કંઈ આવતું જ નથી. અશુદ્ધ લોહી વહે? તો કે હા, આવું કંઈ નહીં. અશુદ્ધ લોહી. આની જગ્યાએ બીજું શું લઈ શકે? તો કે ઓક્સિજન વિહીન. આની જગ્યાએ શું લખી શકે બીજું? તો કે ઓક્સિજન વિહીન. તો પણ આપણે ટીક કરીને વજાવવાનું છે. તો ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. અને ત્રીજા અને ચોથા પ્રશ્નનો જવાબ મારા કલેજાઓ તમારે જે છે કમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે, અને હું બધાનો રિપ્લાય આપવાનો છું કે તમારે સાચો છે કે ખોટો છે. તો ફટાફટ આ વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને હજી પેન્ટેડની અંદર નથી જોડાયા તો ફટાફટ જોડાઈ જાઓ મારા વાલા. તમારી રાહ જોઈએ છે મેં ચેમ્પિયન બેચની અંદર. તો ધમની નહીં, ધમની મારા વાલા, ધમની. તો કે શું કહે છે? તો કે ધમનીની અંદર ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને મજબૂત, નરમ અને પાતળી, લવચીક કે છિદ્રવાળી? આ તો બધાને આવડે. અને આ શીરા, નોટ શીરો, ધીસ ઇઝ શીરા, રાઈટ. શીરા, લોહી. શીરામાં લોહી ક્યાંથી અને ક્યાં લઈ જાય છે? તો કે શરીરથી હૃદય, હૃદયથી ફેફસા તરફ, ફેફસામાંથી મગજ કે? આ ઇઝી છે. આ પણ કેવો છે? ઇઝી છે. બરાબર છે સર. આવું જ તમે ભણાવ્યું, પણ આમાં મજા આવી નહીં સાહેબ. એક વિડીયો બતાડો તમને મજા આવે તો. ચાલો વિડીયો જોઈએ. આ તમારી આર્ટરી છે કે જેની અંદર, આર્ટરી એટલે ધમનીની અંદર કેવી રીતે લોહી વહે એ જોવાનું છે. બરાબર છે. આવી રીતે લોહી વહે. આ તો બીજો વિડીયો છે. ચાલો, આવી રીતે જો લોહી વહે. સરસ મજાનું એનિમેશન છે, તમે જુઓ તો તમે વિચાર કરો કે પેન્ટેડ ચેનલ જે છે એ ખાલી નહીં માત્ર તમારી માટે એજ્યુકેશન પર્પઝથી પણ એનિમેશન પર્પઝથી પણ બેસ્ટ તમને આપી રહી છે. બરાબર છે. એકવાર જોઈ લો, એકવાર જરૂરથી જોઈ લો. ચાલો, ઓકે સર, ક્લિયર છે. આવી રીતે લોહી વહે છે, ખબર પડી ગઈ. હવે એની સિવાય કંઈ છે તમારી પાસે? હા સર છે. બરાબર છે. ઓકે સર, ડન છે. ઓકે સર, ડન છે. આવી રીતે આપણને કોલેસ્ટ્રોલ થાય. ઘણા લોકોને પ્રશ્ન હોય કે સાહેબ કોલેસ્ટ્રોલ કેમ થાય બેઠા બેઠા? બરાબર છે. તો આવી રીતે કોલેસ્ટ્રોલ થાય મારા વાલા. તો આવી રીતે કોલેસ્ટ્રોલ થતો હોય છે. તો ભાઈ આવી રીતે એનિમેશન દ્વારા પણ પેન્ટેડ જે છે એ તમને બેસ્ટ એજ્યુકેશન આપવાની ટ્રાય કરી રહી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.